મોજ લાવી દીધી, મસ્તી લાવી દીધી અને અમે તમારી સામે લાંબો હાથ કર્યો. એક ધર્મનું કાર્ય લઈ અને સમસ્ત મોદીપુરા ગામ બેઠું છે. હૈયામાં હિમાલય જેવડી સધા લઈ, નાની હોની નહીં, હૈયામાં હિમાલય જેવડી સધા લઈ અને સાહેબ એક સંકલ્પ હતો કે મોદીપુરા ગામના પદરમાં ભુવનેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર થાય અને આખા ગામની માલિકો આનંદ આનંદ છવાઈ જાય. એક ધર્મના મંડપ નીચે હું તમે મળ્યા છીએ અને અમે તમારી સામે લાંબો હાથ કર્યો. મરું પણ માગું નહીં, મેં અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મન માગતા ન આવેલા. એક અમે એમ કહેવાય છે તેલ નાખી અને જે મિત્રો આ સ્ટેજ સુધી આવ્યા છે એ બધા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું. હવે એ રહેવા દો એટલું, એની ગરમી બોલાય, સમજ્યા? એની ઊંફે બોલાય. આમાં ગજબની તાકાત છે. ના બસ ભલે ને, અમે એક રૂપિયો સાહેબ કોઈ આજથી કલાકાર લેવાનો નથી, પણ તમે અહીંયા વીણતા હોય એટલે અમારું ધ્યાન જાય પછી હારાનું જાય. કારણ કે આમાં એવી તાકાત છે ને. હવે તો જો કે કોમ્પ્યુટર યુગ આવી ગયો છે, માણસ બુદ્ધિના ઉપયોગ કરે, બુદ્ધિના ગાળિયા કરે. આ ઘણીવાર બહેનો માતાઓ કહે અમને, ગઢવીભાઈ અમારે ઘરના બહુ કામ, અમે નવરાત પડતા નથી, અમારી પાસે સમય જ નથી. બેનો માતાઓ આપને વંદન કરીને કહું છું, તમારે જે અત્યારે ઘર કામ છે ને એ 2% નથી. તમે 2% કામ કરતા નથી. આપણા ફળિયામાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં 75 વર્ષના ડોશીમાં હોય, માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય અને એમ કહેવાય છે બુઢાપણ થઈ એસો કયો મારો વરવો કીધો બેસ, પછી વન હાબુએ અને વન પાણીએ મારા ધોળા કીધા કે 75 વર્ષના ડોશીમાં હોય, માથે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હોય, અનુભવની હિરણ ઉપર ઘડાયેલા હોય, એ 75 વર્ષના ડોશીમાં પાસે જઈ અને 5 મિનિટ બેસજો સાહેબ. એ ઘરના ખંભાતી તાળા છે સાહેબો. 75 વર્ષના ચોમાસા માથેથી ગળથોલિયા કાન જતા રહ્યા હોય અને સાહેબ એ 75 વર્ષના ડોશીમાં પાસે જઈ કોકની 5 મિનિટ બેસી અને એને પૂછ્યું એને કેટલું કામ કર્યું છે. પરોડીએ 4 વાગે જાગી જતા હતા સાહેબ. એ વખતે આલારામ કે ઘડિયાળ નહોતી. આકાશની માલિકો હરણું જોવે, તારા જોવે એટલે ખબર પડી જાય કે 4 જ વાગ્યા હશે. 5 મિનિટનો ફેર નહોતો પડતો અને 4 વાગે જાગી ગામની માલિકો એમ કહેવાય છે એ દાણા ભરવા માટે માટીની બનાવેલી કોઠી હોય, એ કોઠીમાંથી આમ કપડું ખેંચે અને ઘરના ખેતરનો લીલો છમ બાજરો લઈ અને સાહેબ દળનું દળવા માટે બેસી જાય. દળનું દળતા જતા હોય, પ્રભાત્યા ગાતા જતા હોય, ભજન ગાતા જતા હોય. અત્યારે નવી અપડેટ બહુ થઈને આવી છે ને, એને બાજરીનો રોટલો બનાવવાનું કોકની કહેજો. હા, 2 ફાર્મ થઈને આવી છે. આમ રોટલો અમુક તો આમ થાપે અને એ પછી નો થાપે તો આમ રોટલો આમ ઘડતા હોય ને, ટપકા પડે, માલ બધો હેઠે પડતો હોય. પણ સાહેબ ભાજુ પણ એવા બાજરીના રોટલા બનાવી દીધા હોય અને 12 વાગ્યા પહેલા તો ખેતરમાં 10 દાડિયાનું ભાત ભોગી ગયું હોય. સાંજે 15 માણસનું કુટુંબ હોય, 15 માણસનું કુટુંબ જમવા માટે બેઠું હોય. એ 15 માણસનું કુટુંબ જમી લે, ખાઈ લે, પછી હંજેરો કાઢી વાસણ ઉટકી અને હવ છેલ્લે ખાવા માટે બેહે ને સાહેબ, એને બાઈ નો કહી શકાય, એને અન્નપૂર્ણાનો અવતાર કહી શકાય. એને અન્નપૂર્ણા અત્યારે 2% કામ નથી. કપડા ધોવાના મશીન આવી ગયા છે અને 2 વર્ષ પછી એવો સમય આવવાનો છે ને કે આખા ભાઈ મશીનમાં નાખાય છે. એ સ્ત્રી થઈને બહાર નીકળશે. બોલી કો કાઈને પછી ક્યાં ગયા અમારા ભાઈ ઘરે છે, દાએ મશીનમાં પડ્યા. કોક બેન દા જશે ને તો ભલે કે 4 ઘૂમરા વધારે ચાલુ રાખો, હું કઈ બહાર નીકળશે. બહુ હોશિયાર થઈ ગયો છે સાહેબ. કોમ્પ્યુટર યુગ આવી ગયો, માણસ બુદ્ધિના ગાળિયા કરે. મને હમણાં તો એક જ જોક્સમાં ખબર પડી જશે, એક જ જોક્સમાં. આમ તો આખું ગામ સમજદાર છે અને બહુ સરસ મજાનું આયોજન છે સાહેબ. આ આયોજન માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. બહુ સુંદર મજાનું આયોજન, એટલી બધી શિસ્તતા છે, એટલી બધી ડિસિપ્લિન છે અને બહુ સરસ મજાનું આયોજન. અને પાછા જો સામે ખુરશીઓ રાખી છે વડીલો માટે, નીચે ગાડલા પાથરા છે. મેં મોરારી બાપુને પૂછ્યું હતું, મેં તો બાપુ કાર્યક્રમ કરવો હોય તો શું જોઈએ? મને કે કવિરાજ 3 વસ્તુ હોય તો કાર્યક્રમ સારો થાય. એટલે મેં બાપુ કઈ 3 વસ્તુ? મને કે વ્યવસ્થા સારી હોય. બહુ સરસ મજાની આ વ્યવસ્થા માટે આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું છે. બહુ સરસ આ યુવાનો જે મહેનત કરી છે. મને કે વ્યવસ્થા સારી હોય, જો વ્યવસ્થા સારી હોય તો જ મજા આવે. નકર અમારો આમ બનાસકાંઠામાં કાર્યક્રમ હતો પોહ મહિનામાં, હું ધનરાજભાઈ મુક્તાબેન અને પોહ મહિનો ભૂકા કાઢી નાખેલો, પ્રતિતા મહોત્સવનો ડાયરો અને ખેતરમાં ડાયરો રાખેલો, બાજુમાં તળાવ.
પોહ મહિનો પણ ગામ હોશિયાર એવું હતું ને કે ઓડિયન્સ માથે મંડપ બાંધેલા ને કલાકારો માથે ખુલ્લું રાખેલું. પોહ મહિનામાં સાહેબ અમારું જે બોલ્યા ભવનું વેર વાળવું હોય તો અને 12 વાગ્યા પછી સાહેબ જે ઠંડી પડી ભૂકા કાઢી નાખેલું. બોલતા બોલતા જીભનો લવો ન વળે. અમારા તબલા ઉસ્તાદના ઘડીએ ઘડીએ તબલા ઉતરી જાય. ધનરાજભાઈ મારું સામું જોવે, હું ધનરાજભાઈ, બધા કલાકારો મોટે ચડેલા હોતા. એવી પોહ મહિનાની ઠંડી અને એમાં એક ભાઈ લેંઘામાં લેંઘો પહેરેલો. હા, લેંઘામાં લેંઘો, એની માથે જીન્સનું પેન્ટ પહેરેલું, એની માથે જેકેટ પહેરેલું, પાછી માથે બુઠિયા ટોપી પહેરેલી અને ધાબળો ઓઢી મારી સામે આવ્યું. મને કે ગઢવી આજ જરાક ઠંડી ઓછી લાગે છે નહીં? તું આખો ડામસો માથે ખડકીને આવ્યો, સામા તને ક્યાં ટાઈટ વાટ્યું? આ સ્ટેજ ઉપર આવે હબો હબાટી બોલે. એટલે મેં બાપુને પૂછ્યું, મેં બાપુ કાર્યક્રમ કરવો હોય તો મને કે કવિરાજ 3 વસ્તુ હોય તો કાર્યક્રમ સારો થાય. એટલે મેં બાપુ કઈ 3 વસ્તુ? મને કે એક વ્યવસ્થા સારી હોય, સામેના વ્યક્તિની અવસ્થા સારી હોય. અવસ્થા એટલે આમ બધા ભાનમાં બેઠા હોય એમ. અને અમુક અમે પ્રોગ્રામ કરવા માટે જઈ અને હજુ માઇક રેડી કરતા હોય, ચેક કરતા હોય, હલો માઇક ચેક રેડી, હલો માઇક ચેક રેડી, હલો માઇક ચેક રેડી. ત્યાં તો ઓડિયન્સમાંથી કહેવાય ગઢવી ચાલુ કરો, બધા રેડી છે. સામેના વ્યક્તિની અવસ્થા સારી હોય, વ્યવસ્થા સારી હોય અને ત્રીજી આપણી આસ્થા સારી હોય. સાહેબ આજ મોતીપુરમાં ત્રિવેણી સંગમ ભેગો થયો છે ત્યારે કહી શકાય કે ઘટમાં ઘોડા થનગને આતમ વિજય પાંચ પછી અણદીઠી ભૌમ ઉપર અમારું યોડ માટે આખા ઘટમાં ઘોડા થનગને. અને બાપ એટલે બહુ સરસ મજાની વ્યવસ્થા છે. મને હમણાં એક જ જોક્સમાં ખબર પડી જશે સાહેબ, એક જ જોક્સમાં. હું કલોલ પંચવટીમાં રહું છું. આમ તો મારું ગામ અમારા ઘનશ્યામભાઈના પપ્પા કહે ચારણકી, મારું ગામ બરવાળા સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે. પણ હા, અને પણ હું રહું છું કલોલમાં. હવે મારી સોસાયટીમાં મારો મિત્ર ભૂરો રહે છે. હવે ભૂરાની પત્ની મરી ગઈ. સવારે 9 વાગ્યાથી સાહેબ રોવાનું ચાલુ કર્યું, 5 વાગ્યા સુધી બંધ ન થાય. આખી સોસાયટી મારા ઘરે આવી. મને કે ઘનશ્યામભાઈ એટલે ભૂરાની પત્ની મરી ગઈ છે, સવારે 9 વાગ્યાથી રોવે છે, 5 વાગ્યા બંધ થતો નથી, તમે આવીને સમજાવો ને. હું ગયો બધે, એ ભૂરા હું આમ બહુ ઘેલો થઈ ગયો, ભલામણ આખી સોસાયટી સમજાવે છે જે ઘટના ઘટી ગઈ એ મારા અને તારા હાથની વાત નથી. આ તો ભાડાનું મકાન છે, ખાલી કરી અને બધાને જવાનું છે. છાનો રહી જા, બંધ થઈ જા, હવે રોષ નહીં. અહીંયા ઘણા બધા જતા રહ્યા, લાખો ચાલ્યા ગયા, ક્યાંય નજર પડતી નથી. લાખો ચાલ્યા જશે, ક્યાંય ખબર પડતી નથી. હે માનવી, તારા સુખનું અભિમાન ન કર. અહીં તો સિકંદર જેવા શાહની ખબર પણ મળતી નથી. હે મેં કીધું છાનો રહી જા, બંધ થઈ જા, હવે રોજ નહીં. આ ઘટના ઘટી ગઈ, એમાં કઈ ફેર નહીં પડે, મારા તારા હાથની વાત નથી. મન કે ગઢવી એવું નથી. તો મેં આટલું બધું રોવો શું કામ? મન કે 2 વર્ષ પહેલા મારા બાપા મરી ગયા અને મેં રોવાનું ચાલુ કર્યું અને સોસાયટીમાંથી 10 ડોહો આવ્યા. ભૂરા છાનો રહી જા, અમે તારા બાપ ઠેકાણે છીએ. ભાઈ ભાઈ ગામ બહુ મજા. 2 વર્ષ પહેલા મારા માં મરી ગયા, મેં રોવાનું ચાલુ કર્યું, સોસાયટીમાંથી 10 ડોસીઓ આવી. ભૂરા થાનો રહી જા, અમે તારી માં ઠેકાણે છીએ. આ હવાનો રોજ કોઈ નો કહેવાય, બધું આમાં ન આવે. અમારો કવિ લખે છે કે વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી લાજ ક્યાંથી હોય, અને ચહેરા થઈ ગયા મેકઅપ ના તો પછી રૂપ ક્યાંથી હોય. ભલામણ વસ્ત્રો થઈ ગયા ટૂંકા, શાબાશ, વસ્ત્રો થઈ ગયા ટૂંકા. અને આ બાજુ જે અમુક જે ઊભા છે ને એમને હું વિનંતી કરું, ગોઠવાઈ જાયજો. ચૈત્ર વૈશાખ હાલે છે, હારું મોડું કરવા રહેવાતા નહીં. એકવાર જોવા જાવ, બીજી વાર હા પાડી દેજો, નગર પછી લક્ઝરીની રાહ જોવામાં હાદી બસે જતી રહે અને સકડો ભાગીમાં આવે ડીઝલ વાળો, ધાડ ધાડ ધાડ, સાઈડ આપે નહીં, સાઈડ કાપે. અમુકને સકડા મળ્યા હજુ રાડ્યું રાખે ધનરાજભાઈ. વસ્ત્રો થઈ ગયા ટૂંકા તો પછી લાજ ક્યાંથી હોય, અને ચહેરા થઈ ગયા મેકઅપ ના તો પછી રૂપ ફેશન સાહેબ કરાય. અહીં તો ભલે બહુ સંસ્કાર અહીંયા દેખાય છે. ગામડામાં સાહેબ ઝવેરચંદ મેઘાણી એવું કહેતા હતા કે બાપ, ગામડામાં આજે પણ સંસ્કાર છે અને યુગોના યુગો જતા રહેશે, તોય ગામડામાં સંસ્કાર ટકવાના છે, સંસ્કૃતિ ટકવાની છે. શહેરમાં તમે જાઓ, ઓળિયો વળી ગયો છે. હા, અને પાછી એટલી બધી ફેશન કરાય. ફેશનનો વિરોધ નથી, પણ એટલી બધી ફેશન ન કરે કે આપણા સંસ્કાર બાજુમાં મૂકવો પડે. હવે પરિસ્થિતિ એવો ક્રેઝ થઈ ગયો છે કે ગામડામાંથી શહેરમાં રહેવા જાય, 10 બાય 10ની રૂમ હોય, તાજા સુધર્યા હોય, ઓછું ભણેલા હોય, અને જે ઈ ફેશન કરે ને, અને બોલવામાં ફેશન કરે.
આ હું મારા આ જો કે ક્યાંય આ જોશ કહેતો નથી, આજ કહું છું મોદીપુરામાં. તમને મજા આવે તો તાળી પાડજો. હા, હમણાં હું અમદાવાદમાં એસટી રોડ ઉપર ઉભી રહીને હાહુન બહુ નીકળ્યા. એ બાદ રિક્ષાવાળાને બોલાવે ને તો બેન ફેશનમાં બોલાવતા હતા. ગામડામાંથી શહેરમાં ગયેલા અને એટલો બધો મેકઅપ કરે, રિક્ષાને બોલાવે તો ફેશનમાં. ઓટો કમ 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 કમ. હા, ઓટો કમ 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 કમ. આમ રિક્ષા ઉભી રે, બાજુમાં ગામના હાહુ હતા, ચોખા ઘી દૂધ ખાધેલા. રાઈડ પડે, એ રિક્ષા હરી ઉભી રહી ગઈ સાહેબ. એટલી બધી ફેશન ન કરાય સાહેબ આપણા સંસ્કાર. હમણાં હું એચી રોડ ઉપર ઉભી રહીને એક બેન નીકળ્યા, પણ સાહેબ એટલો બધો મેકઅપ, ધનરાજભાઈ એટલો બધો મેકઅપ કરેલો, ઊંચેડીના સેન્ડલ પહેરેલા, એટલી બધી લિપસ્ટિક લગાવેલી અને એટલો બધો મેકઅપ કરેલો, જેમ લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખી ગયું. લોટના ડબ્બામાં કૂતરી મોઢું રાખીને પછી બહેનો માતાઓના શરીર વધી જાય, પછી માથું ન વધે. માથું તો હોય એટલું રહે. પછી ઓલા ગોળા ઉપર બુઝારું ઢાંક્યું ને દડુક દડુક દડુક. એટલો બધો મેકઅપ કરેલો, ઊંચેડીના સેન્ડલ પહેરેલા, જીન્સનું ફીટું ફીટ પેન્ટ પહેરેલું, હાવ તડો તડ. આપણે તો બેને કઈ તે પેન્ટ પહેર્યું છે, પગ નાખીને હંચો મશીન ફેરવું હશે. એટલી બધું તડો તડ પેન્ટ પહેરેલું, જીન્સનું ફીટો ફીટ, એટલી બધો મેકઅપ કરેલો. રિક્ષાવાળા હાથ ઊંચ કરે, રિક્ષાવાળા બોલે ક્યાં જવું છે બેન? બાપુનગર. 80 રૂપિયા થાય, બેસી જાઓ. હવે બેન બેહવા માટે મહેનત કરી, પણ હીલવાળા ઊંચેડીના સેન્ડલ, જીન્સનું ફીટો ફીટ પેન્ટ પહેરેલું. બેને મહેનત કરી પણ રિક્ષામાં બેહી ન હોઈ ગયા. એમાં આપણા ગામડાના કોઈક કાકા હતા. ગામડાના કાકા ભોળા બહુ, ભોળા હોય ને પાછા ભૂકા કાઢી નાખે એવા હોય. આમ નજર કરી હો ત્યાં બેહીને બેહવું છે, પણ બચારી બેહી નહીં હતી. ઉપડ્યા સેવા કરવા. હું જ કેમ તેડી રિક્ષા બે. બાજુમાં કાકા ગોઠવાઈ ગયા, રિક્ષા ચાલુ થઈ. ઓલા બેન શહેરના બેન કે કાકા હવે રિક્ષામાંથી નીચે ઉતરી જાઓ. હે કે હવે રિક્ષામાંથી નીચે ઉતરી જાઓ. ત્યાં કાકા કઈ બેહારવા હું આવ્યો, હવે ઉતારવા કોણ? તારો બાપ આવશે કે છે? જા ધબધબ. એટલે અમારો સાહેબ કવિ લખે છે, મને એક સુંદર મજાની કવિતા યાદ આવે છે કે આ જ્યારે પટેલ સમાજ છે, યોગી સમાજ છે, અને એથી વધારે આગળ હાલે અને વાત કરતો પ્રજાપતિ 18 વરણ એકતા, અને આટલી સાહેબ એકતા જાળવી રાખજો. હવે એકતાનો સમય આવી ગયો છે. બીજી વાત આપને કહું કે આખો ભારત દેશ અત્યારે લોકશાહીનું મહાપર્વ ઉજવવા માટે જઈ રહ્યો છે. 7 તારીખે હું આપને બધાને 2 હાથ જોડી અને વિનંતી કરું, તમારો જે હક છે, તમારો જે એમ કહેવાય છે જન્મસિદ્ધ હક છે, 7 તારીખે તમને હું પ્રચાર કરવા નથી આવ્યો, પણ તમને જ્યાં મોજ આવે અહીંયા વોટિંગ કરજો મહેરબાની કરી. એટલી બધી હું આપને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવા, લોકશાહીનું મહાપર્વ આપણો ભારત દેશ ઉજવવા માટે જઈ રહ્યો છો. બીજી વાત આપને એ કહું સાહેબ, આ ગામ એવું એકતા ને આટલી એકતા જાળવી રાખજો બા. ચૂંટણી આવે જાય, કોઈ માનતા હોય, પણ આજે તમારી જે ખંભે ખંભો મિલાવી આખું ગામે આખો આ પ્રસંગ ઉપાડી લીધો છે. કોઈ પણ એક સમાજનો પ્રસંગ નથી. પટેલ સમાજ હોય, યોગી સમાજ હોય કે પછી પ્રજાપતિ સમાજ હોય, બધાય ખંભે ખંભો મિલાવી અને આ કાર્ય આટલી એકતા જાળવી રાખજો. હું તમને દાખલો આપું એકતાનો. અહીંથી તમારા ગામમાંથી અમારી ગાંધીગીરમાં કોઈ જાય, ધનરાજભાઈ, એવી ગાંધીગીર ગીરમાં મળે નહીં. ગામડાના નાના ને ધન ચારણના ધામ કે જે દુશ્મનિયા ડોટું દે એવી ગાંધીગીર જામી ગઈ હોય. હું એકતાની વાત કરું છું, આ મારા શબ્દો પર ધ્યાન આપજો. એવી ગાંધીગીર હોય, ઝાડવાના ઝૂંડે લાગી ગયા હોય. તમારા ગામમાંથી કોઈ ગાંધીગીરમાં જાય અને કોઈ વકરી ગયેલો, ફાટી ગયેલો દીપડો એ જોઈ જાય, હાથમાં પથ્થર લઈ અને દીપડા ઉપર ઘા કરે તો દીપડો ભાગી જાય, કારણ એકલો છે. પણ એનો જ પથ્થર લઈ તમે હોય, તમે તમારા ગામમાં આવો અને કોઈ ઝાડ ઉપર, કોઈ મકાન ઉપર, કોઈ બિલ્ડિંગ ઉપર મધપૂડો લાગી ગયો હોય, એ મધપૂડો લાગી ગયો હોય, એવું મધ જામી ગયું હોય, એનો જ પથ્થર લઈ અને તમે મધપૂડા ઉપર ઘા કરો તો કોને ભાગવું પડે? આપણે જ ભાગવું પડે ને. કારણ કે દીપડો એકલો હતો અને મધપુડાનું આખું સમૂહ હતું. બાપ, સમૂહમાં રહેજો, કોઈના બાપની તાકાત નથી તમારી સામે પથ્થરનો ઘા કરી શકે છે. સમૂહમાં રહેજો, ઝુંડમાં રહેજો, કોઈના બાપની તાકાત નથી તમારી સામે પથ્થરો ફેંકી શકે. એટલે બધા જે યુવાનો
કામ કરી રહ્યા છે, વડીલો કામ કરી રહ્યા છે, એટલે મને એક કવિતા યાદ આવે છે. તમારો આવકારો સુરેશભાઈ, ઘનશ્યામભાઈ, આ બધાનો આવકારો જોઈ મને એક કવિતા યાદ આવે છે કે એકવાર તમે આંખોથી આંખો મિલાવી તો જુઓ, પછી મને નજર બનતા વાર નહીં લાગે છે. એકવાર તમે આંખોથી આંખો મિલાવી તો જુઓ, પછી મને નજર બનતા વાર નહીં લાગે. એકવાર તમે દિલથી સાંભળી તો જુઓ, પછી મને ધબકારા બનતા વાર નહીં લાગે. એકવાર તમે વાદળી બની તો જુઓ, પછી અમને વરસતા વાર નહીં લાગે. અને એકવાર તમે શબ્દ બની તો જુઓ, પછી અમને ગઝલ બનતા વાર નહીં લાગે. એકવાર તમે શબ્દ બની તો જુઓ, પછી અમને ગઝલ બનતા વાર નહીં લાગે. અને એકવાર બીજા જન્મમાં મળશું એવું કહી તો જુઓ, અમને મળતા પણ વાર નહીં લાગે. યારો એવો આપનો બધાનો ભાવ છે. ત્યારે કાર્યક્રમના દોરને આગળ વધારતા મારે એક સુંદર મજાનો દીકરીનો પ્રસંગ કહેવો છે. આપણે ન સાંભળ્યો હોય એવો. દીકરી તો સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે. પણ અહીંયા એક એક દોર કલાકારનો આવી જાય પછી મારે આપણે સાહિત્યની વાતો, સંસ્કૃતિની વાતો, આપણા જીવન સાથે વણાયેલા પ્રસંગોની વાતો, પછી ભાઈ બહેનના હિતની વાત હોય તોય ભલે, બાપ અને દીકરીની વાત હોય તોય ભલે, અને કદાચ ભાઈ ભાઈની વાત હોય તોય ભલે. આપણું જે લોક સાહિત્ય છે, લોકોમાંથી આવતું સાહિત્ય, એને લોક સાહિત્ય કહી શકાય. એટલે ભુવનેશ્વર દાદાના ખોળામાં બેઠા છે ત્યારે કાર્યક્રમને વેગ આપો છે, કાર્યક્રમને આગળ ધપાવો છે. કાર્યક્રમને આગળ ધપાવતા ગુજરાતનું એક એવું ગૌરવવંતું નામ, સમગ્ર ગુજરાતની જનતાએ જેને કોકિલ કંઠનું બિરુદ આપ્યું છે, યોગી સમાજ નહીં પણ સમસ્ત ગુજરાતનું જેને ગૌરવ કહી શકાય એવા મુક્તાબેન યોગીને મારે વિનંતી કરવી છે. એકવાર આપણે ડાબો જમણો હાથ ભેગા કરી જબરજસ્ત જોરદાર તાળીના ગરાટથી વધારે લેશો. મુક્તાબેન યોગી અહીંયા અમારે ઇન્ટરનેશનલ એ ગ્રેડ આર્ટિસ્ટ ધનરાજભાઈ ગઢવી વર્ષો સુધી સાહેબ રેડિયો ઉપર, દૂરદર્શન ઉપર, ઈટીવી ઉપર અને બીબીસી ઉપર એમને જે મણિયારો ગાયો હતો, ધનરાજ ગઢવી માટે પણ આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરશું. ડાબો જમણો હાથ ભેગા આપણે બધા કલાકારો ભેગા મળી આજની રાત જાગરણની રાત બની જાય. એટલે મુક્તાબેનને વિનંતી કરીએ, બેન શ્રી મુક્તાબેન યોગી.
પછી કીજીયું તમકા શિવ સુખ કર તો શાંતિ કર એ દુઃખ હર દીન દયા એ હરી દુઃખ હર જો હવે ઓ મારી જટ લેજો સંભાળ હરી દુઃખ હર જો હવે ઓ મારી જટ લેજો સંભાળ ભગવાન ભોળિયાનાથનું અવળું સાનિધ્ય મોદીપુર ગામની પવિત્ર ધરતી એમાં ભુવનેશ્વર મહાદેવનું અવળું સાનિધ્ય છે અને અઢારે આલમ ગામના જ્યારે સામે બિરાજમાન હોય પહેલાં તો હું મારા સમાજ મારા રાવણદેવ સમાજનો આભાર વ્યક્ત કરું છું કે જેમને આપ સર્વેના દર્શન મને કરાવ્યા છે એટલે હું ખૂબ ખૂબ આભાર માનું છું મારા સમાજનો અને સમસ્ત મોદીપુર ગામ વતી આવો સરસ મજાનો કાર્યક્રમ છે ત્યારે ભગવાન ભોળિયાનાથની આરતીથી આપણે અહીંયા શુભ શરૂઆત કરવી છે પણ મુક્તાબેન આપણે આરતી ગવાતી હોય અને સોમનાથ મહાદેવમાં આરતી ગવાય છે તકતદાન રોહડિયા દાન અલગારી એને એ આરતી દરરોજ સોમવારમાં હોય કે પછી 8 દિવસની આરતી ત્યાં સોમનાથ મહાદેવમાં આપણે અહીંયા મોદીપુરમાં બીજું સોમનાથ મહાદેવ જ્યારે એમ કહેવાય છે ઊભું કરવું છે ત્યારે આમાં જે ભુવનેશ્વર મહાદેવની માનતા હોય આપણે ધનાજભાઈ વાત કરી હાથ ઊંચો કરે બાપ આ તો જીવ સમગ્ર જીવનું સંચાલન કરવા વાળો શિવ છે અને આખું ગામ એકડે ઢડ પણ મારે આથી આરતી ગવરાવી છે ત્યારે મિત્રો આરતીનો એક નિયમ છે જે તમારી પાસે 10 રૂપિયા હોય તો 10 રૂપિયા લઈને પણ અહીં સુધી આવજો સાહેબ તમારે એમ કે ગિરનારની સોમનાથની યાત્રા થઈ જશે એવી મારા આરતી આથી રજૂ કરાવી છે આરતી એમ નામ લેવાય નહીં અને આયા તમે એમ કહેવાય 2 ડગલા આગળ હાલી અને સ્ટેજ સુધી આવો 10 રૂપિયાની સાહેબ નોટ નો હોય ને તો અમારી વ્યાસપીઠ છે અમારું મંદિર છે અહીંયા આમ માથે હાથ ચડાવીને નીકળી જશે તોય મારો દાદો અહીંયા રાજી થઈ જશે પણ કોઈ બાકી નો રહી જાય અને બીજી વાત કે આ રૂપિયા ક્યારે કામમાં આવે કે તમે મોટરસાયકલ લઈ અને જતા હોય પાછળ આપણું ફેમિલી બેઠું હોય સામેથી લાઈટ વગરનો ખટારો આવતો હોય અને મુક્તાબેન એમ કહેવાય છે ખટારામાં આપણું બાઇક ઘૂસી જાય અને એમાંથી આપણો વાળ વાંકો ન થાય ને તો યાદ કરજો કે ભુવનેશ્વર મહાદેવના આરતીમાં આપણે કંઈ મૂક્યું ને એટલે આથી આરતી રજૂ કરાવી છે કોઈ બાકી ન રહી જાય આખી લાઈન થઈ જાય મારો બાપો લ્યો વાહ મોદીપુર અને ઘનશ્યામભાઈ ખાસ અમારા પેલા કાકાએ કીધું ને એમ બહેનોને હું ખાસ ભાર આપું છું તમને બધાને અહીંયા સુધી આવજો કારણ કે વ્યવહાર આપણી બહેનો જોડે જ હોય છે મુક્તાબેન પૈસો 2 જગ્યાએ બચે એક બેંકમાં અને બીજો બહેનો પાસે પણ બેંકમાંથી પાછો આવે બહેનો પાસેથી આવે કે ન આવે એનું કઈ નક્કી નહીં એટલે જે શાકભાજી દૂધ આ બધામાંથી થોડા થોડા બચાવીને રાખ્યા હોય તો અહીંયા આરતીમાં આવજો મૂકજો કારણ કે એવી સરસ મજાની દાદાની આરતી આપણે અહીંયાથી કરવી છે મોદીપુર ગામ આખું સુખમય થઈ જાય અને ભોળાનાથમય થઈ જાય એવી સરસ મજાની આરતી કોઈ પણ વ્યક્તિ બાકી ન રહેવું જોઈએ ભલે તમને જે તમારી યથાશક્તિ પ્રમાણે જેમ અમારા ભાઈએ કીધું એમ 10, 20, 25, 50 તમારી યથાશક્તિ પ્રમાણે આપણે ભગવાન ભોળાનાથની આરતી કરવી છે પછી ત્યારબાદ જેવી આપણી ફરમાઈશ અને જેવી મોજ ભુવનેશ્વર મહાદેવ ભોળિયા કરું તમારી સેવા ભલે નાથ ગંગેવ પંથને પાવન કરતે ભુવનેશ્વર મહાદેવ ભોળિયા કરું તમારી સેવા ભલે નાથ ગંગેવ પંથને પાવન કરતે
राघवेंद्र सरकार भगवान रामचंद्र अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव योजाई गयो एवं भगवान रामचंद्र ने याद करवा हो तो बे लाइन और સરસ મજાની આરતી આપણે અહીંયાથી કરી પણ હજી મારી ઈચ્છા એવી છે કે અહીંયા આજના જમાના પ્રમાણે આજના યુગ પ્રમાણે આજના ડિજિટલ યુગ એટલે બધા જોડે સ્માર્ટફોન મોબાઈલ બધા જોડે હશે એટલે એવી સરસ મજાની અહીંયાથી આપણે ડિજિટલ આરતી કરવી છે ભગવાન ભોળિયાનાથની એટલે જેની જેની પાસે મોબાઈલ છે બધા પોતાની ફ્લેશ લાઇટ ઓન કરો 2 મિનિટ માટે ખાલી જેની જેની પાસે મોબાઈલ છે બધા કારણ કે અહીંયા વિડીયો શૂટિંગ સરસ મજાનું થઈ રહ્યું છે મારા ભાઈ કરી રહ્યા છે આપણો આજનો આ કાર્યક્રમ એક લોક ડાયરોને પણ એક યાદગાર એક સંભારણું બની રહે આપણું દાદાનું સાનિધ્ય આવું સરસ મજાનું છે
આટલા જોડે જ મોબાઈલ છે આ બાજુ દાદાની કૃપાથી અત્યારે દરેક વ્યક્તિ દીઠ મોબાઈલ છે અત્યારે
બધી ફરમાઈશો છે, મને લાખો મારી પણ સરસ મજાની ફરમાઈશ છે, યાદ કરવા છે. પણ એકાદ વાર મને ભગવાન ભોળિયાનાથનું ગમે છે, ત્યારબાદ આપણે માતાજીને પણ યાદ કરવા છે. આ નાસ્તાનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. લીલા
એવી અમારા રાહુલ સમાજની ફરમાઈશ હોય ત્યારે હે ગોગડી રામાણી હે ગો અમારું સુધાર હે ગોગડી રામાણી હે ગો અમારું સુધાર અંતરની વાત હો કના જઈને ગો સાઈડમાં મૂકીને તમારે થોડો ભજન મારો થોડી વાર માટે 5 મિનિટ માટે આપણે આખી રાત હાથ ઊંચા નથી કરવા 5 મિનિટ માટે બીચ સાઈડમાં મૂકી અને સરસ મજાનું શૂટિંગ કરે છે આપણે શું નામ છે મૌલિકભાઈ સરસ મજાનું શૂટિંગ કરે છે તમારા બધાનું ચિત્ર અહીંયા શૂટિંગમાં આવે એ રીતનું આપણે અહીંયાથી કરવું છે ત્યારે બધા બે હાથ ઊંચા કરો બે હાથ ઊંચા બધા એક હાથ
વન બાય વન એક એક લઈ લો. પડદારો જોડે જોડે. ત્યારબાદ જસુભાઈ આગળ આવી જશે. ડીલ ના પાડતો. હા તો એ પછી કાલે લઈ લઈએ. 1,01,000 આપણને આપેલા છે. 1 લાખ રૂપિયા આપણને આપ્યા છે મંદિરના જીર્ણોદ્ધારમાં એમને. હા મહેન્દ્રભાઈ ત્રિકમભાઈ પટેલ, હસ્તે ચિરાગભાઈ, ધવલભાઈ, નરેન્દ્રભાઈ દીકરીઓની ગિફ્ટમાં પણ છે એમને આપેલા. ત્યાર પછી સ્વર્ગસ્થ ભગવતીબેન નારાયણભાઈ પટેલ 51,000 રૂપિયા આપણને મળેલ છે. ચલો કઈ વાંધો નહીં, એ હવે સ્વીકારી લેશે. નિસર્ગ છે, આવી ગયા નિસર્ગ. તાળીઓ પાડો, નાસ્તો હાલત કરાયો આગળ. ફોટો ની તાળીઓ પાડો થોડી. એમનું સન્માન કરે. ઘરના આત્માનાભાઈ બેચરદાસ પટેલ, આ દિલીપભાઈ આવી જાઓ. ત્યાર પછી ભીખાભાઈ અંબાલાલ પ્રજાપતિ છે હાજર. સેવા આ ચારને વધારે પડતી કરી, બાકી બધાને સેવાઓ કરી છે. તમામ સમાજે આપણી સેવાઓ કરી છે, એ તમામને ધન્યવાદ. હવે એક એવો સમાજ છે કે એક એવું મંડળ છે એને રસોડામાં સેવા કરી, કચરો વાળવામાં કરી છે.